ગુજરાત આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। રાષ્ટ્રીય એકતા પર્વમાં હાજરી આપવા માટે ગુજરાતના પ્રવાસે આવવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ગુરુવારે દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર પહોંચશે। શુક્રવારે સવારે હેલિકોપ્ટર મારફતે કેવડિયા જશે। એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા પર્વમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। ગુરુવારે ગુજરાતમાં આવવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે અને એ કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને એ દિવસની રાષ્ટ્રીય એકતા પર્વની ઉજવણી થતી હોય છે અને એટલા માટે તેઓ ગુજરાત આવવાના છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય એકતા પર્વમાં તેઓ ઉપસ્થિત રહેવાના છે। સંવાદદાતા રવિ આપણી સાથે જોડાયેલા છે। રવિ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે છે રાષ્ટ્રીય એકતા પર્વમાં ઉપસ્થિત રહેવા માટે, વધુ વિગતો? બિલકુલ સોનલ, વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું જે ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયામાં જે બન્યો છે તેમાં સતત તેઓ 31મી ઓક્ટોબરના રોજ આવવાનું ચૂકતા નથી અને આ વખતે પણ તેઓ 31મી ઓક્ટોબરના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી રહ્યા છે અને તેને લઈને જ ગુરુવારે તેઓ સાંજે વડોદરા એરપોર્ટ પર આવી જશે। વડોદરા એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે તેઓ એસયુ ખાતે જવા માટે નીકળશે। મહત્વની બાબત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાતને પગલે વડોદરા એરપોર્ટ પર કેન્દ્રીય એજન્સીઓની હિલચાલ વધી છે। તમામ જે તેમનો સિક્યુરિટી સ્ટાફ છે તેઓની ચહેલ પહેલ વધી છે અને ખાસ કરીને આ વખતે ખૂબ મોટા પાયે કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરવામાં આવી રહ્યું છે। વડોદરાથી જો વાત કરીએ તો 500થી વધારે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, હોદ્દેદારો છે, તેમને ત્યાં બોલાવવામાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ત્યાં મોટું એક કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે। પરેડ પણ ત્યાં થશે, તે પરેડ તેઓ નિહાળવાના છે। આમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 31મી ઓક્ટોબરની મુલાકાતની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તે વડોદરા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંને પ્રશાસન તરફથી તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। જી રવિ, આભાર તમામ વિગતો માટે।